ટમેટા સુધારવા જોવો છો થોડું થોડુંક મહળે છે. વિશાલભાઈ છે ને વિશાલભાઈ જો ખાંડવા મીળા છે મસાલો. અમારા મુનાભાઈ રોટલી પાસમાં ભાઈ ફરી ગયા છે જો અમારા. હાલો યુટ્યુબ ફેમિલી, તો આ વિડીયોમાં તમારું નવું સ્વાગત છે અને આ વિડીયો ધમાકેદાર થવાનો છે. આજ આપણે પિકનિક મનાવવાની છે સ્પેશિયલ ને આજ હાથે રાંધીને હાથે ખાવાનું છે. આ તો બે ગાડીઓ આપણે લાઈનમાં ઊભી રાખી દીધી છે. આ તાપડું પણ પછાડી દીધું છે ને આ જો 3 પાણા લઈ આવ્યા છે ને આપણે ચૂલો પણ બનાવી નાખ્યો છે. અમને હાથે રાંધીને હાથે ખાવાનું છે ને વિડીયોમાં બના રહેજો ને મજા પણ બહુ મસ્ત આવશે. ને અહીંનો કાંક હાઈવે રોડનો નજારો કાંક અલગ છે. જુઓ તો નજારો પણ બહુ મસ્તીનો છે ને એક નંબર લોકેશન હતી, એક નંબર છે ને મજા બહુ આવે છે ને. તો જોવો તો આવા કાકા લીલા લીલા ઝાડવા છે ને ઝાડવા અમે જગ્યા રાખી છે. તો આજે અમે રાંધીને ખાઈને એવી ઈચ્છા છે ને કેટલા દિવસથી કેટલું ફેર્યા તો આવું આપણે ચેલેન્જ ન કરી તો આ ચેલેન્જ આપણે કરવાની છે. ને તમારાથી સપોર્ટ થાય એટલો કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ, એટલે નવા વિડીયો નવી માહિતી ને તમને જેટલી ખબર હોય એટલે અમને કોમેન્ટમાં જણાવજો, એટલે અમે એ ટાઈપનો પણ વિડીયો બનાવીશું. ફાઇનલી તો આપણે જો સામાન ઉતારી લીધો છે, થોડોક બાકી છે. તો આપણે આમાં બધા સામાન લાવેલા છીએ તો સામાન ઉતારી લીધો છે. ફાઇનલી તો આપણે સુધારવા મળ્યા છીએ. તો આ જુઓ કોથમરી ને એવું બધું આપણે સ્પેશિયલ એક જગ્યાએથી લઈ લીધું છે, ડુંગળી ટમેટા ને એવું બધું. તો આપણે પેલા સુધાર લઈને પછી પાછું રાંધવાનું છે વિડીયો માટે, એટલે બના રહી ગયો. તો બધા જુઓ અમુક કામ કરે છે ને અમુક જુઓ તો આમને રોડ કાંઠે આ પહેલી વાર આવ્યા હોય એની ઘોડે બધા બેઠા છે ને અમુક રખડે છે ને ફોન ઘુમાડે છે ને આપણે એટલા કામે ચડી ગયા ને આપણે છીએ કેમેરામેન તો આપણે શૂટ કરવાનું છે. ચાર લગનને સપોર્ટ કરતા થઈ ગયો એટલો તમારથી થાય એટલો. તો ચૂલો બનાવવા મળ્યા છીએ અમે. આપણે ચૂલો બનાવી લઈને એ જો ટીટિયા થોડાક પણ ભેગા કરી નાખ્યા છે બનતા, તો એનાથી શેકવાનું છે આપણે. તો આપણે શેકવી લઈએ ને પછી આપણે લોટ ને બધું સુધારવા તો મળ્યા છે ને આપણે લોટ ને એવું બધું બાંધવાનું છે. લોટ મહળવાની ચારી થઈ ગઈ છે ને જો પાણીમાં તેલ ને લોટ ને એવું બધું નાખી દીધું છે. આપણે ટમેટા સુધારવા જોવો છો સેવ ટમેટાનું ને એવું બધું શાક બનાવવાનું છે આપણે. તો આપણે ચૂલો હળગાવી નાખ્યો છે. તો તાપ પણ નાનો થવા મળ્યો છે. રાંધવાનું બાકી છે. તો બધા એક બધા કામ કરવા મળ્યા છે. અમે બધા જો ઓલા ભાઈ જો બિઝનેસમેન છે એ ભાઈ અમારા બટુકભાઈ જો મળતા ટમેટા ખાવાની શરૂઆત કરી દીધી છે. તો આપણે આ ફાડું ખાઈ જાય. મારો ભાઈ ટમેટા ઓછા છે એ ભાઈ કે આપણે ભૂખા થઈ ગયેલા છીએ એટલે. તો અમારા રાજુભાઈ જો લોટ મહળી નાખ્યું છે ને જો હજી થોડુંક મહળે છે. જો રાજુભાઈ રસોઈયા છે અડધા, એટલે રાજુભાઈ ને હારે રાખીએ ગમે તેવા. એક લોટનો પીંડો મહળાઈ ગયો છે ને એક લોટનો પીંડો મળવાનો બાકી છે ને એ કારીગરી છે એને બધી વસ્તુ રાંધતા પણ આવડે છે, એટલે કાંઈ ઉપાધિ નહીં આપણે. ને આપણે આ દાદા પાણા ગોચી આવ્યા છે ને પેલા ભઠ્ઠી કરી નાખીને પછી પાછા ચૂલો કરવા મળ્યા છે. એટલાથી અમારા બટુકભાઈ બેઠા તો હવે પાછા ડુંગળી લઈ લીધી છે. ડુંગળી ન ખાતો ભાઈ ને બહુ એની મજા પણ બહુ અલગ છે ને બહુ મજા પણ આવી છે. ને અમારા નાના ભાઈ બંતણ ગોતે છે. અમારા બીજા વ્લોગર છે જુઓ, તો અમારા બીજા વ્લોગ ઉતારે છે અમારા વિનોદભાઈ સોલંકી. સોખા આપણે મેકેલા છે તો જુઓ, અને આ અમારો સામાન પીરો છે. સોખા ને એવું બધું હેઠે વયું ગયું છે ને થઈ ગયા 2 દિવસ પહેલા આપણે બધી વસ્તુ લીધી હતી ને ઘણી જગ્યાએ નાખી દીધેલી છે. એમાં બધું ઉપર નીચે ને 2 દિવસ માટે સામાન બધા ઉતારે છે ને પાછા લઈએ છે. તો એવું બધું થાય છે. તો બધા અમારા વિશાલભાઈ છે ને વિશાલભાઈ જો ખાંડવા મળ્યા છે મસાલો. અમારા મુનાભાઈ રોટલી બનાવવા મળ્યા છે. જો તો રોટલી પણ બહુ મસ્તીની સોરસ કરે છે ને અમારા રાજુભાઈ નીકળ્યા લોટ મહળવા મળ્યા છે. 2 પીંડા મહળાઈ ગયા છે ને બટુકભાઈ ડુંગળી પણ ઘણી બધી કાપી નાખી છે ને આ પણ ધવાડો થઈ ગયો છે. અહીંયા પાછા ઓલો પેલા હેગો થઈ ઉલાઈ ગયો હતો પાતો બંતર નાખી પ્રદીપભાઈ લોઠી મેકી દીધી છે. લોઠી મેકી દીધી એટલે પેલા રોટલી કરી નાખીએ પછી આપણે સેવ ટમેટાનું શાક કરી નાખ્યું એટલે ખાવાની પણ બહુ મજા આવે છે. રોટલી વાળા બદલી ગયા છે. તો અમારા બટુકભાઈ કેવી મસ્ત રોટલી બનાવવા મળ્યા છે. ના ભાઈ પહેલેથી ઘેરે પણ રાંધે.
ને જો એને પણ ઓરસ થોડીક થઈ છે ને અમારા મુકેશભાઈ બેઠા છે ને આવું જરૂર કરી જાઓ. ને તમે પણ આવો તો આવી પિકનિક બનાવશો એટલે તમને પણ બહુ મજા આવશે. આ રોટલી કરતા મારી રોટલી સારી હતી. જો આ ભાઈ કહે છે કે આ રોટલી કરતા આ રોટલી સારી હતી એમ કહે છે ને તો આગળ બને પછી આપણને ખબર પડે કોને આપણે ઇનામ દેવું પડે કે કોકને ઠપકો દેવો પડે પછી ખબર પડે આપણને. ચૂલો 4 થવા મળ્યો છે ને એક ચૂલે આ ચૂલે તો પાર ન આવે એટલે બીજો ચૂલો કરી નાખીએ આપણે ને એક ચૂલે તો રંધાઈ લીધું ને આપણી પાસે ટાઈમ ઓછો હોય ને હજી થોડું ખાઈ લઈને આજકાલ સ્પેશિયલ ચેલેન્જ હાટું જ આપણે આવડી મોટી રિક્ષા લીધો છે ને બધાને તો નાનો અમથો લાગતો છે પણ આપણા માટે તો પહેલી વાર છે ને તમે પણ કોઈ દી બટુકભાઈને પણ રોટલી બહુ મસ્ત આવડે છે ને જો આખી રોટલી ફરે છે. પેલા આ ભાઈ થી રોટલી ફરતી નહોતી તો આપણે જોતા હતા ને આ ભાઈ ને રોટલી બહુ મસ્ત ફરે. મુનાની રોટલી બતાવજો. અમારા મુનાભાઈ રોટલી બનાવી દો તમે તાવડીમાં છેડવા નાખી દીધી છે. ઈ ભાઈ નથી કમેન્ટમાં લખજો. હા કયા દેશનો નચ્યો છે કોમેન્ટમાં લખજો. જો આ મુનાભાઈ બનાવે છે. મુના જો ઈ ભાઈ બનાવેલી છે ને અમારા બટુકભાઈ જુઓ બટુકભાઈ ગોળાઈને 1 નંબર રોટલી બનાવી છે ને આપણે જોઈ તરત આપણને તો ખબર જ પડી જાય રોજ ખાતા હોય એટલે. એવું નાના રોટલી આગળ તું કાક કહેતો હતો ને એ કે આ પકોડું કોઈ બનાવ્યું છે એમ ઈ ભાઈ કહેતા હતા આગળ. હું બોલે દાદા અમારા દાદા કે ગાળી દેવાનું મન થાય છે એને સારા જ ન કરવા એને અહીંયા ખૂણામાં પીડા રહેવા દઈએ આપણે. તો આપણે આ તમને દેખાય છે ના આપણે પાણી ભરવા ગીધા ને નર્મદાનું બહુ મસ્તીનું પાણી ભરી દીધું છે જો ને સ્પેશિયલ બિસ્લરી લીધું હોય એવું જ પાણી છે ને તમને ગિરનારનો નજારો બતાવું તો 1 નંબર નજારો આવે છે ને કાંઈ ઘટે ને ચોખ્ખો આમ મસ્તીનો બતાય છે. તો આપણે આવડા બધાની ને જો આપણે રોડે પૂગી ગયા છીએ ને ઓલા પણ ડાંગી છે ને એટલું હાલવું પડ્યું ને આ ટાઈપનો કંઈક રોડ છે ને આઈલીન જુનાગઢ 1.5 થી 2 કિલોમીટર થાય છે ને અમે ના અહીંયા ઉભા રહ્યા છીએ ને સ્પેશિયલ જુનાગઢ જવામાં ને નક્કી કર્યું હતું જુનાગઢ પાસે આપણે પિકનિક મનાવીશું ને ના થાય ને તો જંગલમાં જાત પણ આપણે આ ગાડીઓ જવા નથી દેતા ના જવાનું છે ને ગાડીઓ જવા નથી દેતા એટલે આપણે પાછા આયા ઉભા રહી ગયા નકર તો કાંઈ ઉપાધિ નહોતી આપણને. બટુકભાઈ છે ને ઝડપી કામ ઉપાડ્યું છે જો તો રોટલી કાયમ કરવા મળ્યા છે ને જો ઓલા પણ આપણે ચોખા મેક દીધેલા છે દાળ ભાતે બનાવવાના છે એટલે પેલા ચોખા મેક દીધા છે. અમારા નાના ભાઈ છે મારા માસીનો છોકરો છે એ ભાઈ રોટલી શેડવા મળ્યા છે નવા ને કેટલી બધી તો રોટલી મસ્તીની શેડવી રાખી છે. આ છે વિશાલભાઈ માવો બનાવવા મળ્યા છે પેલા હમણાં મરચું ને એવું બધું વાટતા હતા વટાઈ ગયું છે. અમારા ભાઈ તો વિડીયો કોલ કરીને બધાને બતાવે છે અમારા મુનાભાઈ તમે વિડીયો કોલ કરીને બતાવો કેટલા બધા છે ને એનો કાંક મસ્તીનો ને એવો નજારો પણ બહુ મસ્તીનું છે ને અમારા વિનોદભાઈ છે ને એ મોટા વ્લોગર છે. જુઓ હું વિનોદભાઈ કેમેરો છે કે આમ અમારા દાદા જો અમને શીખવાડે છે. મારા દાદા આમલી છેડવા વાળા બીજા ફરી ગયા હતા રોટલી બાળી દીધી જો રોટલી બાળી દીધી આ પ્રદીપભાઈ આ નાના ભાઈ મસ્તીની છેડવતા હતા એ તો તમને આગળ વિડીયોમાં જોયો હશે એટલે તમને તો ખબર જ હશે. તો આ પાસમાં ભાઈ ફરી ગયા છે જો અમારા દાદા રોટલી કરવા મળ્યા છે ને આપણે તો રોટલી જવો ઓલા ભાઈ લેવા અડધી ખાઈ લઈએ આપણે. પાછી અમારા નાના ભાઈ કહે છે રોટલી ફૂલી ને 5 કિલોના લોટમાં ખાલી 2 રોટલી ફૂલી. આ બીજી રોટલી 5 કિલોના લોટમાં ખાલી 2 રોટલી ફૂલીને બીજી બધી બળી જાય ને આમ થાય ને એવી બધી થાય. ફાઇનલી આપણે ભાત ચડી ગયા છે તો ભાત ચડી ગયા છે આપણે ને એક ચડી ગયા છે ને બીજું બધું હજી બાકી છે. તો ફાઇનલી આપણે ખાઈ લીધું છે ને ફૂલ ધરાઈ ગયા ને વાગી ગયા છે 3:30. તો અમુક બધા ખાય છે ને આપણે ખાઈ લીધું છે તો હવે આપણે નાવાનું છે. ફાઇનલી તો વિડીયો કરી આયા એન્ડ ને નવો વિડીયો જોવો હોય તો આ ચેનલમાં આવી ગયો હશે તો જોઈ આવજો ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂર કરતા જજો. બાય બાય ટાટા.